નમસ્કાર મિત્રો આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી। પિનલ્સ કોર્નર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજની વિડીયોમાં વાત થશે આજે તારીખ 14 નવેમ્બરથી લઈને 24 નવેમ્બર સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન। શું ઠંડી જોરદાર પડશે? શું ગુજરાતમાં વરસાદની આગાહી છે? વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શક્યતા કેટલી? બંગાળના ઉપસાગરમાં કઈ સિસ્ટમ કામ કરશે જે આવનારા દિવસોમાં વરસાદ લાગશે? તમામ પ્રકારની માહિતી એક વિડીયોમાં આપી દઈશું। વિડીયોને અંત સુધી જોયા કરજો। મિત્રો શરૂઆત કરીએ તો આજે તારીખ 14 નવેમ્બર। મિત્રો ગત તારીખ 13 નવેમ્બરના રોજ ગુજરાતમાં ઠંડીના પ્રમાણમાં નોંધપાત્ર વધારો થયો છે। ન્યૂનતમ તાપમાન 20 થી લઈને 22 ડિગ્રીની આસપાસ પહોંચી ગયું છે। જે જગ્યાએ મહત્તમ તાપમાન 25 થી લઈને 30 ડિગ્રી જોવા મળતું હતું ત્યાં ન્યૂનતમ તાપમાન વહેલી સવારે મોડી રાત્રે 20 ડિગ્રી અને તેની આસપાસ જોવા મળી રહ્યું છે। આવનારા દિવસો તારીખ 20 અથવા તો 22 નવેમ્બરની આસપાસ ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, એટલે બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની હારમાળા ધીમે ધીમે જોવા મળશે, જેની અસર અને બર્ફીલા પવનોની અસર ગુજરાત અને રાજસ્થાન સુધી જોવા મળનારી છે। મિત્રો યાદ રાખજો, જ્યારે પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવે છે ત્યારે બરફ વર્ષા કરે છે અને તાત્કાલિક અસરથી ઠંડી શરૂઆત નહીં થાય। બરફ પડવાના 24 થી 48 કલાક બાદ તેના ઉપરથી જે પવનો આવશે જેને શીતલહેર કહેવામાં આવે છે તે ગુજરાત અને રાજસ્થાન સુધી જોવા મળશે અને ન્યૂનતમ તાપમાન 15 ડિગ્રી કરતા પણ નીચે જાય તેવી શક્યતા તારીખ 22 તારીખ બાદ દેખાઈ રહી છે। એટલે મિત્રો ઠંડીમાં નોંધપાત્ર વધારો થવાનો છે તે તમારે લખવું હોય તો લખી રાખજો। અત્યારથી જ ઠંડીમાં નોંધપાત્ર વધારો થવાનો શરૂ થઈ ગયો છે। વહેલી સવારે ગાઢ ધુમ્મસ અને ઝાકળ વર્ષા પણ અનેક વિસ્તારમાં જોવા મળી રહી છે। બીજી તરફ મિત્રો વરસાદની આગાહીની વાત કરીએ તો બંગાળના ઉપસાગરમાં એક સામાન્ય વરસાદની સિસ્ટમ સક્રિય થઈ છે। અરબી સમુદ્રમાં પણ દક્ષિણ ભારતના જે પટ્ટો છે, દરિયાઈ પટ્ટી વિસ્તાર છે, તેમાં પણ એક વરસાદની સામાન્ય સિસ્ટમ સક્રિય થઈ છે, જેના ભાગરૂપે થઈને દક્ષિણ ભારતના અનેક ભાગોમાં હજુ પણ અડધા ઇંચની આસપાસ વરસાદ થાય, છૂટોછવાયો વરસાદ ચાલુ રહે તેવી શક્યતા છે। આવું ને આવું વાતાવરણ આગામી હજુ પણ 10 દિવસ સુધી જોવા મળે તેવી શક્યતા છે। મિત્રો ગુજરાતમાં વરસાદને લઈને કોઈ ચિંતાના સમાચાર નથી। કાતિલ ઠંડીનો અહેસાસ હશે અને શિયાળા તો એટલી ઠંડી પડશે કે જેમાં ન્યૂનતમ તાપમાન 11 અથવા તો 10 ડિગ્રી કરતા પણ નીચે જાય તેવી શક્યતા છે। એટલે મિત્રો કદાચ મનુષ્ય ઘરમાં રહીને પોતાની સુરક્ષા કરી લેશે, પરંતુ મિત્રો જો તમારા ઢોર ઢાખર હોય અને ખુલ્લામાં તમે રાખતા હોય તો અત્યારથી જ તેને જે રહેવાની જગ્યા છે તેની આજુબાજુનો વિસ્તાર છે તેને કવર કરી આપજો અને તેને હુંફાળું વાતાવરણ અને ગરમાવો મળે તેવું વાતાવરણ અત્યારથી જ ઊભું કરજો, જેથી આપણે પશુઓને નુકસાન ન થાય। અને કાતિલ ઠંડીમાં આપણે જાણીએ છીએ કે જો આપણાથી સહન નથી થતી તો પશુઓથી ક્યાંથી સહન થવાની, અને અંતે મિત્રો આ પશુઓ મૃત્યુ પામે છે। એટલે થોડા સાવચેત રહેજો, એલર્ટ રહેજો અને તેની સુરક્ષા પણ રાખજો। બાકી મિત્રો તમારા વિસ્તારમાં એક કહી શકાય કે ઠંડીનો માહોલ કેવો છે, ધુમ્મસનો માહોલ કેવો છે, ઝાકળ વર્ષા કેવું છે અને ઠંડીનું જે ન્યૂનતમ તાપમાન છે કેટલા ડિગ્રી સુધી પહોંચી ગયું છે, વિસ્તારો સાથે નીચે કમેન્ટમાં માહિતી આપજો, જેથી અન્ય મિત્રો પણ જાણી શકે। તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશું। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।